નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 સર્કલ ઓફ લવમાં દરેક પાઠના સ્પેલિંગનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ લિસનિંગ સ્કિલમાં ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ પોયમના મીનિંગ જોઈએ. ફેમિલી એટલે કુટુંબ, ડિયર એટલે પ્રિય, ટ્રુ એટલે ખરું, સ્પેશિયલ એટલે ખાસ અથવા વિશિષ્ટ, બોન્ડ એટલે બંધન અથવા સંબંધ, લાફ એટલે મોજ, ચીયર એટલે ખુશી, લવ એટલે સ્નેહ અથવા પ્રેમ, સ્ટ્રોંગ એટલે ઉત્કટ, અલોન એટલે એકલું, ઇમ્બ્રેસ એટલે પાઠ, ટુ ગ્રો એટલે પ્રગતિ કરવી, હાર્ટ એટલે હૃદય, ટુ લાઈ છેતરવું, જેમ એટલે રત્ન, ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, હાઈઝ એન્ડ લોઝ એટલે ચડતી પડતી, ટુ સ્ટેન્ડ બાય એટલે ની પડખે ઊભા રહેવો, પ્યોર એટલે નર્યું અથવા શુદ્ધ, ડિલાઇટ એટલે આનંદ, સિક્રેટ ખાનગી વાત, જર્ની એટલે પ્રવાસ, વર્થવાઇલ એટલે અર્થપૂર્ણ, ટુ ફેસ એટલે સામનો કરવો, વાઇડ એટલે વિશાળ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, પ્રાઇડ ગૌરવ, યર બાય યર એટલે વર્ષાનું વર્ષ. હવે ધ રિયલ ડાયમંડ પાઠના મીનિંગ્સ જોઈએ. રિયલ એટલે ખરું, ડાયમંડ હીરો, ઇવનિંગ એટલે સાંજ, ટુ ફ્લાય ઉડવું, વિલેજ એટલે ગામ, વુમન એટલે સ્ત્રી, ટુ ફેચ એટલે લાવવું, વેલ એટલે કૂવો, એલ્ડરલી વયસ્ક, સાયલન્ટલી શાંતિથી, ટુ ફિલ એટલે ભરવું, પોટ એટલે ગળો, સન એટલે દીકરો અથવા પુત્ર, ટુ લવ એટલે ખૂબ ગમવું, વોઇસ એટલે અવાજ, પીપલ એટલે લોકો, સ્માર્ટ એટલે હોશિયાર, ટુ રિમેમ્બર એટલે યાદ કરવું અથવા રહેવું, ટુ પાસ બાય એટલે પસાર થવું, ટુ નોટિસ એટલે ધ્યાન જવું, મધર માતા, ટુ રિસાઇટ પાઠ કરવો, હેવી એટલે ભારે, ટુ બી સરપ્રાઇઝડ એટલે આશ્ચર્ય થવું. હવે ત્યારબાદ રીડિંગ સ્કિલમાં અફ્રેડ ઓફ રેન રિયલી પાઠના મીનિંગ્સ જોઈએ. ટુ બી અફ્રેડ ઓફ એટલે થી ગભરાઈ જવું, રેઇન એટલે વરસાદ, રિયલી એટલે ખરેખર, એક્સાઇટેડલી એટલે ઉત્તેજિત થઈને, ટુ એન્જોય એટલે માણવું, ટુવર્ડ્સ એટલે ની તરફ, સિસ્ટર એટલે બહેન, ટુ હાઈડ એટલે સંતાઈ જવું, ડોર એટલે બારણું, ટુ સ્પ્લેશ એટલે ઉડાડવું, ટુ કોલ એટલે બોલાવવું, ફન એટલે મજા, ક્લાઉડ એટલે વાદળું, યંગર એટલે નાનું, ટુ ફોલ પડવું, ટુ ગેટ લોસ્ટ ખોવાઈ જવું, ટુ કેચ પકડવું, ટુ લાઈ એટલે ખોટું બોલવું, કન્ફ્યુઝિંગલી એટલે ગૂંચવાઈને, ટુ રિમેમ્બર એટલે યાદ આવવું, ગ્રેન્ડમા એટલે દાદીમા,
સ્ટોરી એટલે વાર્તા, યસ્ટરડે એટલે ગઈકાલ, ગોડ એટલે ભગવાન અથવા ઈશ્વર, હ્યુજ એટલે ખૂબ મોટું, માઉન્ટેન એટલે પર્વત, લિટલ એટલે નાનકડું, ફિંગર એટલે આંગળી, ટુ રેઝ એટલે ઊંચું કરવું, ટુ ટાઈ એટલે બાંધવું, પાવર શક્તિ, ટુ પ્રોટેક્ટ રક્ષણ કરવું, રાઈટ એટલે સાચું, ટુ પુલ એટલે ખેંચવું, સ્કેર્ડ એટલે ગભરાયેલું, ટુ લિફ્ટ એટલે ઊંચકવું, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન. હવે ત્યારબાદ રીડિંગ સ્ટીલમાં માય રિયલ કમ્પેનિયન પાઠના મિનિંગ્સ જોઈએ. કમ્પેનિયન એટલે સાથીદાર, ટુ કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, નાઇસ એટલે સરસ, ટ્રાન્સફર એટલે બદલી, લવિંગ એટલે પ્રેમાળ, કેરિંગ એટલે હેતાળ, ઇન્થ્યુઝિયાસ્ટિક એટલે ઉત્સાહી, એફર્ટ એટલે પ્રયત્ન, ટુ ગ્રીટ એટલે આવકારવું, અલોન એટલે એકલું, રૂટીન એટલે રોજનો ક્રમ, ટુ રિફ્યુઝ એટલે ના પાડવી, એક્સક્યુઝ એટલે બહાનું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એર એટલે કાળજી, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, ટુ સ્ટડી એટલે ભણવું, અવર એટલે કલાક, રેયરલી એટલે ભાગ્યે જ, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ટુ એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું, ચિલ્ડ્રન એટલે બાળકો, ટુ નોટિસ એટલે નોંધ લેવી, એબ્સન્સ એટલે ગેરહાજરી, ટુ મીટ એટલે મળવું, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, પેરન્ટ્સ એટલે માતા પિતા, પઝલ એટલે કોયડો, રિયલ એટલે સાચો, બોન્ડિંગ એટલે સંબંધ, સ્ટ્રોંગર એટલે વધુ ગાઢ, ટુ ટ્રાય પ્રયત્ન કરવો, ટુ ટીચ શીખવવું, નંબર સંખ્યા, રીડિંગ વાચન, મેથડ રીત, મંથ મહિનો, ટુ વેટ એટલે રાહ જોવી, ઇલ એટલે માંદું, ટીયર્સ એટલે આંસુ, ડિસલાઇક એટલે અણગમો, ટુ રિટર્ન એટલે પાછા ફરવું, સેડલી એટલે ઉદાસ થઈને, ગ્રેટર એટલે વધુ, ટુ રશ એટલે દોડી જવું, મેમ્બર એટલે સભ્ય, હેપીનેસ એટલે આનંદ, ટુ બાઉ ડાઉન એટલે નમવું. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં દરેક પાઠના સ્પેલિંગની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.